હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ન્યૂનતમ સ્તરથી શાનદાર રિકવરી સાથે આગળ વધી રહ્યા છે. આ રિકવરી પાછળ આજે ઘણું બધું છે કે જે તમારા માટે માર્કેટ મૂવર્સમાં બેસ્ટ મૂવર્સ શોધીશું. પરંતુ આવો સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં આજે ભારે ઘટાડા બાદ ન્યૂનતમ સ્તરથી નિફ્ટીમાં 250 અંકની રિકવરી, તો સેન્સેક્સમાં પણ ન્યૂનતમ સ્તરથી 800 અંકની રિકવરી સાથે કારોબાર. આઈટી સેક્ટરથી મળ્યો માર્કેટને શાનદાર સપોર્ટ. બેંક નિફ્ટીમાં પણ આજે ભારે ઘટાડા બાદ ન્યૂનતમ સ્તરથી સારી રિકવરી. બેંક નિફ્ટીમાં આજે 50,000ના નીચે ન્યૂનતમ સ્તર બન્યા બાદ 25,700 તરફ 700 અંકની રિકવરી આવતા 14 બેંકમાંથી મોટાભાગની બેંકોમાં આજે જોવા મળી ન્યૂનતમ સ્તરથી સારી રિકવરી. બેંક નિફ્ટીમાં આજે 50,000નું અહમ સપોર્ટથી મળ્યો સપોર્ટ. રૂપિયામાં 6 વર્ષની સૌથી મોટી ઇન્ટ્રાડે તેજી. ડોલર સામે રૂપિયો 0.5% મજબૂત થયો. ₹93.20 સ્તર પર આવી પહોંચ્યો રૂપિયો. રિયલ એસ્ટેટ શેરોમાં પણ આજે વેચવાલી વધતા 3%થી વધુ ઇન્ડેક્સ ડાઉન ગયો, જે બાદ ન્યૂનતમ સ્તરથી રિકવરી પણ આવી. પરંતુ આજે ગોદરેજ પ્રોપર્ટીઝ વાયદા બજારના ટોપ લૂઝર્સમાં. અન્ય સ્ટોક્સ પ્રેસ્ટીજ એસ્ટેટ, શોભા, લોડા ડેવલપર્સ અને અનંતરાજમાં પણ જોવા મળી ન્યૂનતમ સ્તરથી રિકવરી. ફાર્મા અને હેલ્થકેર શેરોમાં આજે વેચવાલી વધારે જોવા મળી. બંને ઇન્ડેક્સમાં 2%થી વધુનો ઘટાડો. સન ફાર્મા અને મેક્સ હેલ્થકેર વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો અન્ય સ્ટોક્સ લુપિન, ગ્લેનમાર્ક ફાર્મા, બાયોકોન, ફોર્ટિસ હેલ્થકેર અને દિવિસ લેબમાં પણ જોવા મળી વેચવાલી. કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં પણ આજે વેચવાલી વધી. 2%થી વધુ ઇન્ડેક્સ ડાઉન. વોલ્ટાસ વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો અન્ય સ્ટોક્સ વોલપુલ, હેવેલ્સ, એલજી ઇન્ડિયા, બ્લુ સ્ટારમાં પણ જોવા મળ્યું આજે દબાણ. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે માર્કેટ સરસ મોમેન્ટમમાં આજે જોવા મળી રહી છે, તે મોમેન્ટમની આપણે તારીફ તો પહેલાં કરવી જ જોઈએ. તમે જો નિફ્ટીનો ચાર્ટ પહેલાં તો સ્ક્રીન ઉપર લઈને આવો. તમે જો જે રીતે આજે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, હાલ તમે જુઓ તો રિકવરી બહુ સરસ જોવા મળી રહી છે. તમે જુઓ સ્ક્રીન ઉપર તમને જોવા મળશે એ પ્રમાણે હાલ તમે જે રીતે કારોબાર છે અને જે રીતે તમે લેવલ તમને જોવા મળશે 22,500ની તરફ તમે જોવો પહેલાં આપણને માર્કેટ કરતું જોવા મળ્યું છે. તમે જો બહુ સરસ રિકવરી જોવા મળી છે. આજે નિફ્ટીએ લો કેટલા બનાવ્યા, તો આજના લો હતા 22,182. ત્યાંથી તમે 22,482 એટલે કેટલા 300 પોઈન્ટની રિકવરી તમે જુઓ નિફ્ટીમાં આજે આપણને જોવા મળી છે. બીજી તરફ તમે નજર કરશો બેંક નિફ્ટીમાં 49,954, આજે 50,000 લેવલ તોડ્યું અને ત્યાંથી તમે જો અત્યારે તમે આવી ગયા છો 50,800, એટલે ઓલમોસ્ટ અહીંયા પણ 800 પોઈન્ટની રિકવરી આપણને જોવા મળી રહી છે. બહુ સરસ મોમેન્ટમ તમે જો હાલ આપણને માર્કેટમાં આવી રહ્યું છે. બીજી તરફ તમે નજર કરશો સેન્સેક્સમાં, તો સેન્સેક્સમાં પણ આજે એક્સપાયરી તમે જો ફળી ગઈ. એક્સપાયરીમાં આજે એક્શન પોઝિટિવ જોવા મળી રહી છે. આવા પોઝિટિવ એક્શનમાં આજના બેસ્ટ માર્કેટ મૂવર્સ કહે છે એ આપણે જાણીએ. તો આપણી સાથે માર્કેટ એક્સપર્ટ તપન જાની આપણી સાથે જોડાઈ ગયા છે. તપન સર, ગુડ આફ્ટરનૂન. આજના જે રીતે તમે જો ઘટાડા સાથે ઓપનિંગ થયા એ બાદ માર્કેટમાં એમ હતું કે યાર ફરીથી એઝ યુઝ્યુઅલ દર અઠવાડિયે જે લો ઉપર ક્લોઝ થવું, આ ફેરી પણ એવું થઈશું. પરંતુ આજે કંઈક ને કંઈક તમે જો માર્કેટમાં ક્લોઝિંગ થતાં પહેલાં એક હોપ, એક રિકવરી બહુ સરસ જોવા મળી રહી છે. આ રિકવરીને કઈ રીતે જોઈશું અને હવે 3 દિવસ રજા સાથે આપણે જઈશું, તો પછી આવતા અઠવાડિયા માટે માર્કેટને કઈ રીતે એપ્રોચ કરીશું? સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યોમિકભાઈ. જેમ તમે જણાવ્યું એમ માર્કેટ એક સારા લેવલથી રિકવર અત્યારે કરી રહ્યું છે. હું સવારથી નોટિસ કર્યું હતું કે 22,200 એક એવું લેવલ છે જે માર્કેટ તોડી નથી રહ્યું, અને અત્યારે 30 મિનિટ્સ અને 60 મિનિટ્સની કેન્ડલ્સનો પણ જોવા મળે તો એ હાયર હાઈ અને ટોપ ઉપર ક્લોઝ થઈ રહી છે. નવો હાઈ નો ડાઉટ આ બહુ જ નાના ઇન્ટ્રાડે લેવલની વાત કરી રહ્યા છે, પણ જ્યારે પણ આની શરૂઆત કરવાની આવે ત્યારે નીચલા સ્તરેથી જ જોવા મળશે. એટલે અત્યારે 22,200ના સ્ટોપ લોસ સાથે ઇન્ડેક્સમાં પણ એક તેજીનો ટ્રેડ લઈ શકાય, અને ઓવરઓલ હવે ક્યાંક નજીકમાં આપણે બોટમ બનાવ્યું એના નજીકમાં હોય એવું અત્યારે લાગી રહ્યું છે. પણ એટ ધ સેમ ટાઈમ આપણે ભૂલવું ના જોઈએ કે હજુ વોરની જે સિચ્યુએશન હતી, યુદ્ધની જે સિચ્યુએશન હતી, ક્રૂડનો જે ચાર્ટ છે, ક્રૂડની જે પ્રાઇસ છે, એ કોઈ એંગલથી વી શેપ રિકવરી કે કમ્પ્લીટ બુલિશ સ્ટ્રક્ચરની સંકેત નથી આપી રહ્યો. એટલે આપણે એવું કહેવું વધારે અનિવાર્ય રહેશે કે બેરિશનેસ ઇઝ ઓવર. વેધર be bullish or not, whether there will be V-shaped recovery or not, only time will tell. પણ અત્યારે અહીંયાથી મંદી કરવાનું તો નથી બનતું, અને તેજી કરવી કે નહીં, એક 22,500નું જે ક્રુશિયલ લેવલ છે એ ક્રોસ કરશે કે નહીં, એની પરથી આપણને ખાસો આઈડિયા આવશે. અને તમે જણાવ્યું એમ કે આવતા
3 દિવસ ફ્રાઈડે સેટરડે સન્ડે રજા છે અને આપણે નોટિસ કર્યું છે. કુદરતી વસ્તુ છે કે ખબર નહીં, પણ જ્યારે પણ મોટી રજામાંથી પાછા આવીએ ત્યારે જો યુદ્ધ બંધ થવાનું થઈ ગયું હોત રજા પહેલા, તો યુદ્ધ ફરીથી ચાલુ થાય છે ને યુદ્ધ જો ચાલુ હોત તો બંધ થઈ જાય છે. એટલે આઈડિયલી બહુ જ સાચવીને આપણી ટ્રેડ કેરી ફોરવર્ડ લોંગ શોર્ટની કરવી જોઈએ. પણ યસ, અત્યારનું હાલનું મોમેન્ટમ ડેફિનેટલી પોઝિટિવ લાગી રહ્યું છે. પણ આપણે જોડે જોડે એ પણ ભૂલવું ના જોઈએ કે આજે સેન્સેક્સની પણ એક્સપાયરી છે. સો આજની પ્રાઇસ એક્શનને ઓબ્ઝર્વ કરવી જોઈએ અને શું કરવું એનું ડિસિઝન આઈ થિંક મંડે ના લેવું જોઈએ. મંડે વિલ બી એ ગુડ ડે. ઇટ વિલ ટેલ અસ કે કઈ તરફ માર્કેટ જઈ રહ્યું છે કે ક્યાં જવાની શક્યતા વધારે છે. આજના આ પ્રાઇસ એક્શન પછી કોઈ ડિસિઝન વીકેન્ડ ઉપર લેવા ના જોઈએ. વીકેન્ડ માત્ર એન્જોય કરવા માટે રાખવું જોઈએ, એ મારું મંતવ્ય છે. ઓકે, તો આ રીતે જેમ સરે કીધું એ પ્રમાણે વીકેન્ડ એન્જોય કરો. બાકી એઝ ઓફ નાઉ સરે કીધું એ પ્રમાણે સ્ટોપ લોસ સાથે હાલ વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. તો સર જણાવો કે હવે આજે માર્કેટ સરસ રિકવરીના મૂડમાં છે. તો આ રિકવરીના મૂડ વચ્ચે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ તમારું કયું છે? કયા સ્ટોક છે કે જેને લઈને તમે અહીંયા રિકમેન્ડેશન કરવા માંગશો સર? બે ત્રણ સ્ટોક છે. એમાંથી એક જે સ્ટોક ઉપર મારી ખાસ નજર છે, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ઉપર નજર છે. એકચ્યુઅલી આ સ્ટોકમાં હું તેજી છેલ્લા 300 રૂપિયાના લેવલથી કરતો આવ્યો છું અને હું છેલ્લા કેટલાય સમયથી નોટિસ કરું છું કે આટલી બધી વોલેટિલિટી હોવા છતાં, આટલું બધું માર્કેટ મંદુ હોવા છતાં એને 296 297 નો એક એવો ઝોન છે જે ક્રોસ નથી કર્યો. એટલે હું એક પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ એક એવો સ્ટોક છે જેની પર મારી નજર છે. એમાં મારું બાઇંગ પણ હું કરીશ 330 ની ઉપર. આ લેવલ ક્રોસ કરશે તો હું બાઇંગ કરીશ ને એમાં મારું સ્ટોપ લોસ 310 નો રહેશે અને ટાર્ગેટ મારો 360 નો રહેશે. તો મારો વન ઓફ ધ સ્ટોક્સ વેર આઈ એમ કીપિંગ એન આઈ ઓન ઇઝ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ. જેમ સર કીધું એ પ્રમાણે પ્રાજ ઇન્ડસ્ટ્રી છે કે જે સરની અહીંથી રિકમેન્ડેશન તરીકે ફોલો કરીશું. ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. તો આવો દર્શક મિત્રો, આજે સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તે મોમેન્ટમ પાછળ આજના બેસ્ટ હીરો વાત કરવી જોઈએ, કારણ કે હવે માર્કેટમાં પણ હવે ન્યૂનતમ સ્તરથી રિકવરી આવી રહી છે. તો આજના હીરોમાં જોવા મળશે આઈટી સ્ટોક્સ. પહેલો સ્ટોક્સ એચસીએલ ટેક, બીજો સ્ટોક્સ ટેક મહિન્દ્રા, ત્રીજો સ્ટોક્સ ટીસીએસ. તમે જો આજના જે ટોપ ગેનર્સમાં તમે 5 ટોપ ગેનર જોશો, એમાં પહેલા 4 આવશે તો એ છે આઈટી સ્ટોક્સ. આઈટી સ્ટોક્સ આજે ફાઇનલી તમે જો કમબેક કર્યું છે કે જ્યારે બધા સેક્ટર આજે લાલ નિશાનમાં હતા ત્યારે એક પહેલ ત્યાંથી શરૂઆત થઈ છે. કઈ રીતે સર જોઈશું આઈટી સેક્ટર? લાગે છે કે હવે ક્યાંક ને ક્યાંક શોર્ટ ટર્મ પર્પસથી કે મિડ ટર્મ પર્પસથી હવે આઈટી સેક્ટર ઉપર થોડું ભારણ વધારવું જોઈએ સર? હા, આઈટી સેક્ટરમાં ડેફિનેટલી આઈ થિંક જે એઆઈ ને લઈને જે કંઈ પણ મંદી હતી એ ક્યાંક ને ક્યાંક બોટમ આઉટ થઈ હોય એવું અત્યારે જોઈને લાગી રહ્યું છે. એટલે અહીંયાથી પણ એવું નથી કે આપણે તરત ને તરત આમાં તૂટી પડવાની જરૂર છે. જે કોઈ પણ સ્ટોક તમને ગમતા હોય આઈટી સેક્ટર, જેમ કે તમે એચસીએલ ટેક કીધું, અત્યારે પણ બહુ જ સરસ રીતે એના હાઈની આસપાસ અત્યારે ક્લોઝ કરી રહ્યો છે અને એની જે પ્રીવિયસ કેન્ડલના હાઈની ઉપર જો એ ક્લોઝ કરશે, વિચ ઇઝ 1390, એટલે 1400 ની ઉપર જો એ ક્લોઝ કરશે તો દેટ વિલ બી અ બિગ પોઝિટિવ સાઇન. પણ આ ક્ષેત્રમાં જો તમારે તેજી કરવી હોય તો હું એવું નહીં કહું કે જો સપોઝ તમારી જોડે 100% કેપિટલ અલોકેટ આમાં અત્યારે ના કરવું જોઈએ, 20% કે 30% જ કરવું જોઈએ. અને અત્યારનું જે બોટમ બનાવ્યો છે સેક્ટરે કે સ્ટોકે, એને સ્ટોપ લોસ લઈને ચાલવાનો આપણે પ્રયાસ 100% કરી શકીએ. એચસીએલ ટેકનો તમે એક્ઝામ્પલ આપું તો 1300 રૂપિયાના સ્ટોપ લોસ સાથે અત્યારે તમે તેજી કરવાનું વિચારી શકો, પણ તમારું જેટલું પણ કેપિટલ એના માત્ર 20 થી 30% થી જ આપ અખતરો શબ્દનો ઉપયોગ કરું છું, અખતરો કરવો જોઈએ. કારણ કે બોટમ છે કે નહીં તો ટાઈમ જ કહેશે. પણ જો ઇન કેસ વી હેવ પ્રૂવન રાઈટ, આપણે એક સારા સમયે એન્ટ્રી મળી છે અને બીજું કોઈ પુલ બેક ફર્ધર આવે ત્યારે આપણે આપણી પોઝિશન વિચારી શકીએ. અને જો આપણે ખોટા પુરવાર થઈએ છીએ કે અહીંયાથી ફરીથી આઈટી સેક્ટર નીચે જઈ રહ્યું છે તો પછી આપણે લોસ જે બુક કરીશું એ માત્ર આપણી 20% કે 30%ની જે પોઝિશન છે એની પર જ કરીશું. પણ અત્યારે ઓવરઓલ પોઝિટિવ વસ્તુ એ છે કે જ્યારે આખું માર્કેટ અત્યારે આ નીચે આવી રહ્યું છે ત્યારે એક આઈટી સેક્ટર એવું છે જે પકડી રાખીને અત્યારે આટલું ઉપર લઈ રહ્યું છે. નો ડાઉટ એમાં એને જે ડોલરની કે આપણા રૂપિયાની જે વીકનેસ છે, રૂપિયો જે ડેપ્રિશિએટ થયો છે એનો પણ એને લાભ મળ્યો છે. પણ એની સાથે સાથે આઈ થિંક સારું એવું કરેક્શન એમાં જેટલું પણ ડ્યુ હતું એ આવી ગયું છે અને નાની પોઝિશન સાથે એમાં તેજી કરવાનો પ્રયત્ન 100% કરી શકાય. ઓકે, તો સર આપણે કીધું એ પ્રમાણે જરૂરથી આપણે આઈટી સેક્ટર છે કે આપણે અહીં જરૂરથી ધ્યાન પોઝિટિવ તરફ જ રાખવું જોઈએ. વ્યૂ પોઝિટિવ આઈટી સેક્ટર ઉપર આપણને જોવા મળી રહ્યો છે. તો આવો દર્શક મિત્રો, એક વખત ક્વિકલી નજર કરી લઈએ માર્કેટ ઉપર. તમે નજર કરો તો નિફ્ટી તમે સૌથી પહેલાં નજર કરશો તો અત્યારે 22,508 નવા ડે હાઈ તમે જુઓ તો સ્ક્રીન ઉપર તમને જોવા મળશે. નવા ડે હાઈ આપણને બનતા જોવા મળે છે. ઇવન બેંક નિફ્ટી તમે જુઓ 50,830, અહીંયા પણ નવા ડે હાઈ ઉપર તમે જુઓ તો અત્યારે આપણને જોવા મળ્યું છે. એટલે કે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, બંનેમાં સરસ મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે. સાથે તમે નજર કરો તો આપણને સેન્સેક્સમાં 72,550
એક ટાઈમે તમે જુઓ અહીંયા આપણને 1000 પોઈન્ટની રિકવરી જોવા મળી છે. 1500 પોઈન્ટનો ઘટાડો હતો અને ત્યાં તમે જો માત્ર 500 પોઈન્ટનો ઘટાડો રહ્યો છે. એટલે અહીંયા પણ બહુ સરસ મોમેન્ટમ ન્યૂનતમ સ્તરથી જોવા મળી છે. સો લેટ્સ સે કે અહીંયા સારી એવી એક્શન જોવા મળી રહી છે. તો આજના દિવસના બીજા હીરો આપણે વાત કરીએ તો એ છે હિન્ડાલ્કો. અહીંયા પણ તમે જો આજે બહુ સરસ અને 1.5% તેજી જોવા મળી છે. આજના લો આપણે જો નજર કરીએ તો આપણને જોવા મળશે નીચેની તરફ તમે જુઓ ખાસો આજે સ્ટોક્સ નીચે પણ ગયો હતો. 884ના લો બનાવ્યા અને 884 તમે અત્યારે જો ડે હાઈ 919 ઉપર સ્ટોક્સ અત્યારે પહેલ કરતો જોવા મળ્યો છે. બહુ સરસ મોમેન્ટમ છે હિન્ડાલ્કો. કઈ રીતે સર જોઈશું અહીંયા સર લાગે છે કે ક્યાંક ને ક્યાંક બાયોન ડીપ આપણે કરવું જોઈએ. ચાર્ટ સેટઅપ શું કર્યું છે સર હિન્ડાલ્કો? હિન્ડાલ્કોમાં જો લોંગ ટર્મ ચાર્ટ જોઈએ તો એ પણ પોઝિટિવ છે. ડેલી ચાર્ટ જોવા જઈએ તો અત્યારે જે એની 911 910ની 900ની આસપાસ જે 50 ડે મૂવિંગ એવરેજ છે એની ઉપર પણ અત્યારે ક્લોઝ આપી રહ્યું છે. અને ઇવન શોર્ટર ટાઈમ ફ્રેમ પર જોવા જઈએ તો પણ સારું ટ્રેડ સેટઅપ બની રહ્યું છે. અહીંયા આગળ ચાલતા જે એમાં 2 દિવસ પહેલાનો જે હાઈ હતો 922 925નો એક રેઝિસ્ટન્સ અત્યારે આવી શકે છે. એ લેવલને કઈ રીતે પાસ કરી શકે છે એની ઉપર છે. પણ યસ ડેફિનેટલી ધીસ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગર કેન્ડિડેટ્સ. મારો પર્સનલ વ્યૂ આ જ સેક્ટરમાંથી જો મને પૂછવામાં આવે તો આઈ વુડ ગો ફોર નેશનલ એલ્યુમિનિયમ. મને એ સ્ટોક વધારે ગમે છે હિન્ડાલ્કોની કમ્પેરમાં. આટલા માર્કેટમાં એ ઓછો કરેક્ટ થયો તો અત્યારે ભલે કન્સોલિડેટ થઈ રહ્યો હોય, આજે ભલે ઉપર નથી, પણ મને એવું લાગે છે કે ગોઈંગ ફોરવર્ડ નેશનલ એલ્યુમિનિયમ વિલ બી અ બેટર ચોઇસ કમ્પેર ટુ હિન્ડાલ્કો ફ્રોમ ધ સેમ સેક્ટર. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે હિન્ડાલ્કો જરૂરથી અહીંયા ધ્યાન પર રાખીશું. તો આપણે વાત થઈ ગઈ મેટલ સેક્ટરમાંથી, વાત થઈ હિન્ડાલ્કોની. નેક્સ્ટ વાત કરીએ તો આજના દિવસે તમે જો તો આપણને એક્શન સારી, ઇવન HDFC બેંક તમે જો બહુ સરસ રિકવરી આવી છે. આજે લો બન્યા 726 અને ત્યાંથી તમે જો સ્ટોક્સ 2% નેગેટિવ હતો, બિલકુલ ફ્લેટ થઈ ગયો. તમે જો રિકવરી બહુ સરસ જોવા મળી છે. ઇવન L&T તમે જો અહીંયા પણ સવારે 4% કરેક્શન હતું, માત્ર 1%નો ઘટાડો અહીંયા જોવા મળ્યો છે. અહીંયા પણ તમે જો રિકવરી, ઇવન બોમ્બે સ્ટોક એક્સચેન્જ તમે જુઓ, કેપિટલ માર્કેટ સ્ટોકમાં પણ આજે બહુ સરસ રિકવરી છે. હવે 1.25% અહીંયાથી તમે જો ઘટાડો છે. 2763 ત્યારે તમે જો 2833 એટલે 70-80 પોઈન્ટની 3% આજુબાજુ રિકવરી આપણને થયું છે. કેપિટલ માર્કેટથી એક વખત સર નજર કરી લઈએ, રિવ્યૂ કરવું જોઈએ. કારણ કે તમે જો હમણાં જસ્ટ ગઈકાલે સમાચાર હતા કે એમને જે બ્રોકર અને બેંકોને જે માર્જિન માટે જે અમુક જે લિમિટ જે હતી એ થોડી વધારી દેવામાં આવી છે. હવે જે નિર્ણય છે ટાળ્યો છે થોડા ટાઈમ સુધી. ગઈકાલે સારી એક્શન હતી, આજે પીટાયા, પરંતુ રિકવરી સાપ આપણને જોવા મળી રહી છે સર. હા, તમારી વાત 100%ની સાચી છે કે જેટલા પણ આ BSE, MCX, આનંદ રાઠી બ્રોકરેજીસના જેટલા પણ શેરો છે, બધા જ શેર જ્યારે પણ આવા કોઈ બ્રોકરેજ રિલેટેડ કે સેબીના કોઈ નવા નિયમ રિલેટેડ ન્યૂઝ આવે છે ત્યારે એ લોકોમાં કોઈ પ્રકારની તેજી કે મંદી જોવા મળે. જે રિસન્ટલી જે ન્યૂઝ આવ્યા હતા એના લીધે અત્યારે પોઝિટિવ મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. એમાં તમે કહ્યું એમ BSE ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગ કેન્ડિડેટ્સ. BSEમાં સારું મુવમેન્ટ દેખાઈ રહ્યું છે. એમાં તેજી કરવાનું વિચારી શકાય એવું છે. જે અત્યારની કરંટ પ્રાઇસ છે એનાથી 2835 થી લોંગ કરી શકાય 2765નો સ્ટોપ લોસ સાથે. અને ઉપરની સાઈડ જો 2900 નું લેવલ ક્રોસ કરશે તો એ સારા ઉપર લેવલ સુધી જઈ શકે. પહેલો રેઝિસ્ટન્સ એને જે દેખાઈ રહ્યો 2900 સુધી રાખી રહ્યો. ઓવરઓલ કેપિટલ માર્કેટ થીમ નિફ્ટીની કમ્પેરમાં આઉટ પરફોર્મ કરી, એટલે થીમ પણ બહુ જ સારું કામ કરી રહ્યું છે. કીધું એ પ્રમાણે તમે નજર કરો તો બહુ સરસ એવા એક્શન આપણનેથી જોવા મળી રહી છે. તો જરૂરથી આ બધા કાઉન્ટર આપણે ધ્યાન પર રાખીશું. તો આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ બીજા જે માર્કેટ મૂવર્સ છે એમાં આજે જે ઘટાડા બાદ જે રિકવરી આવી રહી છે એમાં આપણાને ક્યાં ફાયદો, એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ આવો સૌથી પહેલાં નજર કરી લઈએ. બહુ સરસ મોમેન્ટમ બતાવી રહ્યું છે. 22,539 નવા હાઈ બનાવે છે. ક્યાં એક ટાઈમે તમે જો 22,182 અને ક્યાં તમે 22,530, 350 પોઈન્ટની રિકવરી તમે જો નિફ્ટીમાં જોવા મળી રહી છે. અને તમે નજર કરશો બેંક નિફ્ટીમાં પણ બહુ સરસ એક્શન આપણને જોવા મળી રહી છે. સો લેટ્સ સી કે એટલીસ્ટ ક્લોઝિંગ આવી રીતે ડે હાઈ ઉપર થાય તો બહુ સરસ ફોર્મેશન આપણને બનશે. અને ક્યાંક ને ક્યાંક ટેકનિકલી પણ કહેવાય, આપણે ટેકનિકલી ભાષામાં તો હેમર કેન્ડલ સાથે આજનું ક્લોઝિંગ જોવા મળે જો આજે હાઈ ઉપર ક્લોઝ થઈએ છે તો. વાત કરીએ થોડુંક બેન્કિંગ સેક્ટરની. તપન સર, બેન્કિંગ સેક્ટરે ઘણું બધું સહન કર્યું છે. એમાં ખાસ કરીને મારે વાત કરવી છે સરકારી બેંક. તમે જુઓ તો સરકારી બેંક આજે 3.5% પીટાઈ હતી, ત્યાં પણ આજે રિકવરી સારી આવી છે. ઇવન તમે જો બે બેંક, એક IOB અને PSB, બંને ગ્રીન પણ થઈ ગઈ છે. પરંતુ આપણે જે ઓલમોસ્ટ જ્યારે બુલ રનમાં હતા ત્યારે એક સ્ટોક્સ બહુ ચર્ચામાં હતો ને તો SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. આજે તમે જો અહીંયા રિકવરી બહુ સરસ આવી. રિકવરીમાં 1000નું લેવલ રિબાઉન્ડ કર્યું છે. આજે લો બન્યા 977 અને ત્યાંથી 1000 ઉપર આવવાના પહેલ સર જોવા મળી રહ્યા છે. કઈ રીતે સર જોઈ રહ્યા છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા? ઘટાડા બાદ લાગે છે કે ધીરે ધીરે એક્યુમ્યુલેટ કરવું જોઈએ સર?
હા, એસબીઆઈ તમે જુઓ તો એક જે ડિમાન્ડ ઝોન હતો 996 થી લઈને 942, એમાંથી એક બાઉન્સ આપી રહ્યું છે. જેવું તમે નિફ્ટીમાં કહ્યું એવું આમાં પણ એક હેમર કેન્ડલ જેવું બનાવીને એ ક્લોઝ આપી રહ્યું છે. એટલે આજનું ક્લોઝિંગ કઈ રીતે થાય એની ઉપર છે. પણ જેટલા પણ પીએસયુ બેંકના કેન્ડિડેટ્સ છે એમાંથી મારો જો મંતવ્ય રહેશે તો આઈ વુડ ડેફિનેટલી સિલેક્ટ એસબીઆઈ. પીએસયુ બેંક ઓવરઓલ એક એવા સેક્ટરમાંથી આવી રહી છે અત્યારે કે જે સેક્ટર ઓવરઓલ આઉટ પરફોર્મ કરી રહ્યું હતું. નો ડાઉટ 2 દિવસથી થોડુંક કરેક્શન આવ્યું હતું. એમાં પણ ઓવરઓલ એસબીઆઈ અને પીએસયુ બેંક બંને સ્ટ્રોંગ સેક્ટર. એટલે એસબીઆઈમાં આપણે જોઈશું આજનું ક્લોઝિંગ કઈ રીતું રહે. અને 1034નું એક રેઝિસ્ટન્સ છે, પણ આજે વોલ્યુમ સાથે મોટી કેન્ડલ્સ બની રહી છે 30 મિનિટ્સ અને 1 આવરના ચાર્ટ ઉપર પણ, વિચ ઇઝ વેરી પોઝિટિવ સાઇન. અને એક સપોર્ટ લઈને એક સપોર્ટ ઝોનમાંથી પણ ઉપર આવી રહી, વિચ ઇઝ ઓલ્સો અ વેરી પોઝિટિવ સાઇન. સો યસ, એસબીઆઈમાં તેજી કરવાનું 100% અનિવાર્ય છે. યુ કેન ડુ ઇટ. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે. એસબીઆઈ એટલે કે આપણી ભારતની જે દિગ્ગજ સરકારી બેંક છે એની તો વાત કરી લીધી છે, તો ભારતની મોટી કંપનીની પણ વાત કરી લઈએ, એટલે કે રિલાયન્સ. અહીંયા તમે જો એક્શન સારી એવી જોવા મળી છે, પરંતુ અહીંયા રિકવરી તો આવી થોડી, પરંતુ જેટલી કમ્પેરેટિવલી બીજા બધા સ્ટોક્સમાં છે એટલી તમે જોજી નહીં જોવા મળી. રિલાયન્સ સર એક વખત નજર કરો, 0.5% આપણને નીચે જોવા મળી રહ્યો છે સ્ટોક્સ. અહીંયા કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો? રિલાયન્સમાં આપણે જોઈએ તો અત્યારે આપણે ઓલમોસ્ટ 1345 આજુબાજુ છે, અને આ એક લેવલ કોમન છે સર. તમે જોશો રિલાયન્સમાં 1350 આજુબાજુ મેક્સિમમ ટાઈમ્સ ત્યાંથી તમે જોશો ને સ્ટોક્સમાં એક નીચે ડાઉનસાઇડ આપણને જોવા મળ્યું છે. કઈ રીતે સર જોશું રિલાયન્સને? તમે કહ્યું એમ આજે માર્કેટમાં જે રિકવરી જોવા મળી છે બેંકોમાં અને ઓવરઓલ ઇન્ડેક્સમાં, એવી રિકવરી કોઈ પ્રકારની રિલાયન્સમાં જોવા મળી રહી નથી. ઇનફેક્ટ એનો જો વીકલી ચાર્ટ અત્યારે જોઈ રહ્યું છું, ઇન્વર્ટેડ હેમર એને બનાવી છે. સો ધીસ ઇઝ નોટ અ વેરી ગુડ કેન્ડલસ્ટિક સાઇન. બેઝિકલી ઉપરના લેવલથી એક સપ્લાય આવી રહ્યું છે, અને જ્યારે માર્કેટ ઓવરઓલ આટલું તેજી આજે એટલીસ્ટ છે, ત્યારે આઈ ડોન્ટ નો રિલાયન્સમાં કેમ આવું જોવા મળ્યું નથી, પણ ઇટ્સ નોટ અ પોઝિટિવ સાઇન. અને જેમ તમે કહ્યું એમ 1300 થી લઈને 1200 સુધીનું એક એવું ઝોન છે કે એવું લેવલ છે જ્યાંથી એ યુઝ્યુઅલી બાઉન્સ બેક કરી રહ્યું છે. પણ આ વખતે એવી કોઈ તેજી એમાં અત્યારે હાલમાં જોવાઈ રહી નથી. એટલે રિલાયન્સમાં કોઈ તેજી કરવાની સારી સેટઅપ અત્યારે બની રહેશે. જ્યારે બીજા બધા વધારે સારા સેક્ટર છે જેનું આપણે ડિસ્કશન પણ કર્યું, આઈટી સેક્ટર છે, બેંક સેક્ટર છે, તેજી કરવી તો એ સેક્ટરોમાં વધારે સારી પ્રોબેબિલિટી છે સક્સેસફુલ જવાની કમ્પેર ટુ રિલાયન્સ. ઇટ્સ નોટ ગિવિંગ એની પોઝિટિવ સાઇન એઝ યેટ. અત્યારે એક આ લેવલમાં 1300ના લેવલ ઉપર આઈ થિંક અક્યુમ્યુલેટ કરી રહ્યું છે. અહીંયાથી જેટલું પણ આ લેવલમાં કન્સોલિડેટ થયું છે, પછી અક્યુમ્યુલેશનમાં થશે કન્વર્ટ કે ડિસ્ટ્રીબ્યુશનમાં, એ તો સમય જ જણાવશે. પણ એઝ ઓફ નાઉ ઇટ ઇઝ નોટ લુકિંગ ગુડ. એક 1400નું ક્રુશિયલ લેવલ છે એ પાર કરી શકતું નથી. એટલે એકવાર જ્યારે રિલાયન્સ 1400નું લેવલ પાસ કરશે ત્યારે આપણે ફરીથી આ ચાર્ટને રીવિઝિટ કરીશું. પણ ત્યાં સુધી રિલાયન્સમાં કોઈ પ્રકારનું લોંગનો સેટઅપ અત્યારે હાલમાં બની રહ્યો નથી. ઓકે, આ પ્રમાણે ખાસ જેમ સર કીધું એ પ્રમાણે હાલ લોંગ કરવાની સલાહ નથી બની રહી, એટલે કે વ્યૂ અત્યારે હાલ નવી ખરીદી માટે એટલીસ્ટ રિલાયન્સ માટે જોવા નથી મળી રહ્યો. નેક્સ્ટ કાઉન્ટર હું નજર કરી રહ્યો છું, નિફ્ટી 500માં તમે જો સવારે માત્ર 500માંથી 4 સ્ટોક્સ પોઝિટિવ હતા, અને અત્યારે તમે જો 140 સ્ટોક્સ પોઝિટિવ છે. બહુ સરસ. તમે જો સ્ટોક સ્પેસિફિક આજે આપણને એક્સચેન્જ જોવા મળી રહ્યું છે, અને એમાંથી જ એક સ્ટોક્સ મારે વાત કરવો છે તો એ છે લેટન્ટ વ્યૂ એનાલિટિક્સ. સ્ટોક્સ તમે નજર કરો તો આજે બહુ સરસ તેજી જોવા મળી છે. 18.5%ની તમે જો તેજી જોવા મળી રહી છે. સ્ટોક્સ 300 રૂપિયાની ઉપર આજે આપણને જોવા મળ્યો છે. લાસ્ટ જોઈએ ને તો આપણે જે રીતે ઘટાડો આપણને જોવા મળ્યો હતો, તો આપણે જોઈએ તો આખો માર્ચ મહિનો તમે જો તો સ્ટોક્સમાં એક કરેક્શન મોડ હતો. સ્ટોક્સ 320 રૂપિયાથી નીચે 250 રૂપિયા આવ્યો, અને આજે એક જ દિવસમાં તમે જો સ્ટોક્સ 250 255થી 310 રૂપિયા આવી ગયો છે. આખા માર્ચ મહિનાનો સર જે ઘટાડો હતો ને, એ એપ્રિલ મહિના શરૂઆતમાં 80% જે એક દિવસમાં કવર થતો જોવા મળ્યો છે. કેટલો કોન્ફિડન્સ સર તમે જોઈ રહ્યા છો? લેટન્ટ વ્યૂ નવી ખરીદી માટે એક પ્લે તમે જોઈ રહ્યા છો સર? હા, આજે તો એને સખત મજબૂતાઈ બતાવી રહ્યું છે. આમ અઝ્યુમિંગ કે આમાં કોઈ પ્રકારના ન્યૂઝ કે કશું હશે તો જ આવી તેજી આમાં જોવા મળી શકીએ છે. ડેલી ચાર્ટ ઉપર જોવા જઈએ તો એને સુપર ટ્રેન્ડની ઉપર બ્રેકઆઉટ આપ્યું છે. આમાં તરત ને તરત અત્યારે બાઇંગની સલાહ હું નહીં આપું. આઈ વુડ વેઇટ ફોર ધીસ મૂવ ટુ પ્લે આઉટ. આને થોડુંક કન્સોલિડેટ થવા દઈશ, અક્યુમ્યુલેટ થવા દઈશ, અને પછી જ્યારે પણ એક પુલબેક કાં તો કન્સોલિડેશન થાય પછીનો જે બ્રેકઆઉટ આવશે ત્યારે આપણે જોઈશું કે આમાં શું કરી શકાય. પણ ડેફિનેટલી આને વોચલિસ્ટમાં, સ્કેનરમાં રાખવા લાયક સ્ટોક છે. આટલા ખરાબ મંદીના માર્કેટમાં પણ આણે આટલું સારું, તમે કહ્યું એમ આખા એક મહિનાનું મૂવ એક જ કેન્ડલે કરી દીધું, વિચ ઇઝ અ વેરી સ્ટ્રોંગ સાઇન. પણ આ મૂવ સસ્ટેન થાય છે કે નહીં એ ખાસ જોવાનું છે. પણ યસ, ધ સ્ટોક એન્ડ ધ ચાર્ટ ડેફિનેટલી લુક્સ ગુડ રાઇટ નાઉ.
તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે છે, લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ, કે જેને જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. સર એક વખત હવે માર્કેટ આપણે તમે જો સરસ મોમેન્ટમ બતાવી રહ્યું છે, તો એક લાસ્ટ કોમેન્ટ્રી તમારે એની પર જ લઈ લો. માર્કેટ ઉપર 22,530 છે. આજે કયું લેવલ તમે એટલીસ્ટ તમે જોઈ રહ્યા છો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં, કે જેની ઉપર ક્લોઝ થાય તો માર્કેટ માટે એક થોડોક પોઝિટિવ હોપ્સ આપણે રાખવી જોઈએ સર? એટલે આજનો તો જે આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે જ મેં તમને 22,500 કીધું હતું ને એની ઉપર તો અત્યારે થઈ ગયું છે ને અત્યારે અપ્રોક્સિમેટલી 2 વાગ્યા એટલે અઝ્યુમિંગ આજે આ લેવલ તો ક્રોઝ કરશે જ. પણ અગેન 22,500 એક એવું લેવલ છે જેની ઉપર હું નજર રાખીશ ને ગોઈંગ ફોરવર્ડ 22,800 એક એવું લેવલ છે જે હમણાં જેનો હાઈ હમણાં 2 દિવસ પહેલા બનાવ્યો તો 22,950 નો. આ બે એવા ક્રુશિયલ લેવલ છે, એને ક્રોસ કરશે તો એ જે લોઅર હાઈ બનાવી રહ્યું હતું નિફ્ટી એમાંથી બહાર આવીને હાયર હાઈ એટલીસ્ટ બનાવશે, એટલે એક દેટ્સ અ ફર્સ્ટ પોઝિટિવ સાઇન ફોર નિફ્ટી ટુ રિકવર. એટલે પહેલું લેવલ ઇન્ટ્રાડે બેઝ ઉપર 22,500 છે અને પોઝિશનલ લેવલ ઉપર 22,950 કે 23,000 નું તમે ગણી શકો. એટલે આજે દેટ્સ ધ લેવલ દેટ આઈ વુડ કીપ એન આઈ ઓન. જો એ બે લેવલ સસ્ટેન કરી ગયા, ક્રોસ કરી ગયા, તો આપણે એવું વિચારી શકીએ કે એક બોટમ અત્યારે હાલમાં એટલીસ્ટ બનતું એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતું જોવા મળ્યું છે, જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. બંને લેવલ આપણે જરૂરથી નોટ ડાઉન કરી લઈશું. તપન સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. જેટલા પણ સ્ટોકની કે ઇન્ડેક્સની ચર્ચા કરી છે બધામાં જ મારો કે મારા કોઈ રિલેટિવનો કે કોઈ એસોસિએટ ફર્મનો કોઈ પણ એક્સપોઝર કે કશું કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં ને તમે કોઈ પણ સલાહ સૂચનને માનતા પહેલા તમારા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનું સલાહ સૂચક અને સંપર્ક કરવો. આ માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટેની ચર્ચા જે હતી. બિલકુલ. તપન સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડા બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. સો આવો દર્શક મિત્રો, હવે જ્યારે માર્કેટ પણ એક સરસ રિકવરીનું સેલિબ્રેશન કરી રહી છે, તો શા માટે આપણે બી ના કરીએ? 22,561 નવો હાઈ, તમે જો નવા હાઈ ઉપર નવા હાઈ. શું ખબર આજે નિફ્ટી એક સમય કદાચ ફ્લેટ બી કરી છે, પરંતુ બેંક નિફ્ટી પણ તમે જો રિકવરી ત્યાં પણ છે સરસ, ત્યાં પણ 850 પોઈન્ટની રિકવરી છે. સેન્સેક્સ તમે જો આજે એક્સપાયરી દિવસે ધમાલ તો થતી જ હોય, અને આજે તમે જો ધમાલ થઈ ગઈ અને ધમાલ લીલા નિશાન સાથે પોઝિટિવ થઈ છે. 71,500 તમે જો તો આપણને 72,700 આવી ગઈ છે. અને બેંક નિફ્ટીમાં આપણે જેમ વાત કરીએ તમે જો ત્યાં સારી રિકવરી જોવા મળી છે. યાદ છે ને આપણે સવારે મેં તમને લેવલ મેન્શન કર્યા હતા 49,900 થી લઈને આપણે વાત કરી હતી કે 50,100. આ 200 પોઈન્ટની રેન્જ છે કે જ્યાં એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અને આજનો લો કેટલો છે? 49,954. એક્ઝેક્ટલી તમે જો ત્યાં આવ્યું અને ત્યાંથી તમે જો આજે 800 પોઈન્ટની રિકવરી બેંક નિફ્ટીમાં આજે બહુ સરસ આપણને જોવા મળી રહી છે. સો લેટ્સ સી, તેજી તો છે, રિકવરી તો જોવા મળી રહી છે. આ રિકવરીમાં હવે આગળ શું? 3 દિવસના રજામાં જઈએ તો રજા બાદ હવે શું કરવું? ઘણું બધું છે કે જે આપણે સમજવાનું છે. તો જોડાઈ રહ્યો છે, એક બ્રેક લઈ લઈને બ્રેક બાદ ક્લોઝિંગ કેપિટલમાં મારા સહયોગી યશ ભટ્ટ આપની સાથે જોડાશે, કે જ્યાં આજે દિવસ દરમિયાન માર્કેટમાં જે ઉથલપાથલ થઈ, જે રોલરકોસ્ટર રાઇડ રમી, જે રિકવરી જોવા મળી, એને વિસ્તારથી સમજીશું. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.